વડોદરા શહેરમાં માર્ગ સલામતી ગંભીર સંકટ મુકાઈ છે. એક જ દિવસમાં બનેલ સતત જીવલેણ માર્ગ દુર્ઘટનાઓથી નાગરિકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે. આજે સવારે વડસર બ્રિજ પર માર્ગ અકસ્માતમાં એક વરિષ્ઠ નાગરિકનું મોત થયું હતું, જ્યારે બપોરે ફતેગંજ આંતરછેદ ખાતે વધુ એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિક જીવ ગુમાવ્યો હતો. બેદરકાર ફોલીઓથી વાહન ચલાવવાની ઘટનાઓ શહેરમાં મોતનું કારણ બની રહી હોવાના આક્ષેપ છે. આ ગંભીર મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમારને રજૂઆત કરી. તેમણે BNSS કલમ 173 તથા મોટર વાહન અધિનિયમની કલમ 116 હેઠળ તાત્કાલિક FIR નોંધવા અને પોલીસ તથા VMC વચ્ચે સંકલન કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરમાં વધતી માર્ગ દુર્ઘટનાઓ રોકવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. અકસ્માતોની નગરી થઈ ગઈ છે અને તમે જોવા જાઓ તો રોજબરોજ અકસ્માત અને નિર્દોષ લોકોનો જીવ જાય છે. આજનું તમને ઉદાહરણ આપું તો આજે સવારથી લઈને હમણાં સાંજ સુધીમાં 3 લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. એક કોર્પોરેશનનું ડમ્પર હતું, એક પ્રાઇવેટ કોઈ ટ્રક હતી અને એક આઈસર. એરપોર્ટ સર્કલ પાસે તમે જુઓ આઈસર, ત્યાં નવાએડ પાસે એક ટ્રકવાળાએ જીવ લીધો અને વડસર બ્રિજ પાસે કોર્પોરેશનના ડમ્પરે. અને છેલ્લા 1 મહિનાની જો વાત કરું તો લગભગ 10 અકસ્માતમાં વડોદરા શહેરમાં લોકોના મૃત્યુ થયા છે. શાસ્ત્રી બ્રિજમાં પણ યુવાન છોકરાઓ જીવ ગુમાવ્યો ST બસની અડફેટે. એટલે આ બધા ભારદારી વાહનો યમરાજ બનીને નીકળે છે અને આડેધડ લોકો ચલાવે છે, જેના લીધે લોકોનો જીવ જાય છે. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વડોદરા શહેરની પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી, જેના કારણે આ વડોદરા પર કોર્પોરેશનનું તંત્ર શું કરે છે. આના માટે કોર્પોરેશનનું તંત્ર એટલા માટે જવાબદાર ગણું છું કારણ કે દરેક રોડ પર ખાડા ખોદી કાઢ્યા છે. દરેક રોડ પર કામ ચાલુ છે. હવે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ જ ખબર નથી પડતી. અહીંયા વડોદરામાં લોકોના જીવ જાય છે અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર ત્યાં ભાવનગરમાં ક્રિકેટ રમે છે. પ્રજાના પૈસા તાકડદીનના સારામાંના બૂટ, હેલ્મેટ, બેટ બધું લઈને ભાવનગર ગયા કમિશનર અને એમના અધિકારીઓ બધા. વડોદરા શહેરને મૂકી દીધું તમે ભગવાન ભરોસે અને અહીંયા બધા યમરાજ બનીને નીકળે છે ભારદારી વાહનો. વડોદરા શહેરના પોલીસ વિભાગને પણ કહેવા માંગીએ છીએ કે તમે રોડ અને સેફટી સપ્તાહ ઉજવો છો, બરાબર છે. પોલીસ કમિશનર સાહેબ પ્રયત્ન કરે છે, અમે માનીએ છીએ, પણ એમાં વડોદરામાં સફળતા કેમ નથી પડતી? કારણ કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ બેનું કોઓર્ડિનેશન નથી. અને કોર્પોરેશનનું તંત્ર તો તમને ખબર છે કે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘે છે. આડેધડ ખાડા ખોદી કાઢે છે આખા વડોદરામાં, બેરિકેડ મારી દીધા છે. એટલે નિર્દોષ લોકોનો જીવ જાય છે, દુઃખ થાય છે. આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે લોકોને કોઈને બીક જ નથી રહી. 1 મહિનામાં 10 અકસ્માત. એટલે આ ભારદારી વાહનો માટે તો કોઈ કાયદો બનાવવો જોઈએ કે આ ભારદારી વાહનોને તમે કોઈ એક આપણે દરેક એરિયામાં જે પ્રમાણે રોડ હોય ત્યાં એક સ્પીડ લિમિટનું બોર્ડ મારો કે ભાઈ આ ભારદારી વાહનો મોટા મોટા ટ્રક હોય, ST બસના તમે જુઓ સિટી બસ ST બસવાળા ચલાવે છે એટલે આપણને બીક લાગે. આજુબાજુમાં તમે આપણને લાગે કે આ તો યમરાજ બનીને સીધા આપણે પર જ આપણો જ વારો છે. કોઈ આજે યુવાન દીકરો દીકરી કોઈ એમના ઘરેથી પેલા નવાયાર્ડમાં પેલા કાકા જે ગુજરી ગયા એમના ઘરે એવું કહીને નીકળ્યા કે જમવાનું બને રાખજે આવું છું અને ગુજરી ગયા. અકસ્માત યમરાજ બનીને પેલું ટ્રક આવી અને આખું એમનું માથું કચરી કાઢ્યું. એ આ બધા અકસ્માતો રોજના વડોદરામાં હદ થઈ ગઈ છે. અને આ વડોદરા શહેરના પ્રભારી તો ગુજરાતના હોમ મિનિસ્ટર, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી જાતે એના પ્રભારી મંત્રી છે. તો તમે શું કરો છો વડોદરા શહેર માટે? ધારાસભ્યો બધા કોર્પોરેટરો બધા તમે તાકડદીનના કારણે પ્રજાના પૈસાને પ્રજાને રસ્તે રજડતી મૂકી દીધી છે અને મોતના મોંમાં મૂકી દીધી છે. બહુ ખરાબ હાલત છે વડોદરા શહેરની. ચિંતા છે અમને વડોદરા શહેર માટે અમે અહીંયા આવ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા. અમુક કંપનીઓની ગાડી માટે ટાઈમ મર્યાદા નક્કી કરેલી છે, તો કોર્પોરેશનની ગાડી માટે ટાઈમ નક્કી નહીં થયો? તો હું એ જ કહું છું કે કોર્પોરેશનમાં તમે વિચાર કરો કે આ જે ડમ્પરો નીકળે છે ને આ લોકો યમરાજ બનીને. બીજું કે ડ્રાઈવર સીટ પર ડ્રાઈવર બેઠો હોય, નાનો લબર મૂછે છોકરાઓ હોય છે. તમે આ જે ડે ટુ ડે કલેક્શન માટે કચરાની ગાડી આવે છે બધા લબર મૂછે છોકરાઓ. એમને લાઇસન્સ આ બધું ચેક કરો. ડ્રાઈવર બેઠો હોય, બાજુમાં કંડક્ટર ના હોય, ડાબી બાજુ દેખાય જ નહીં કે વાહન આવે છે કે નહીં, એટલે સીધો બિચારો કચરાઈ જાય. આજે બધે તમે ST બસવાળા જે શાસ્ત્રી બ્રિજ પર એક્સિડન્ટ થયો કેવો થયો? પણ આટલી બધી સ્પીડમાં તમે ભારદારી વાહનો ચાલે, ટ્રક, આઈસર, ડમ્પર, બસોવાળા, આટલી સ્પીડ હોય? એક સ્પીડ લિમિટનું બોર્ડ મારો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યામાં કે ભાઈ આનાથી વધારે સ્પીડ ના હોય. અને એવા લોકોને તમે મેમો ફાડો, ગરીબ નિર્દોષ લોકોને મેમો ના ફાડો.
જે ખરેખર આ બધા મોતના સોદાગર બની નીકળે છે હેમરાજ બનીને, એવાને અને એક ઉદાહરણ ઊભું કરવું પડે, કાયદો બેસાડવો પડે કે ભાઈ આવા લોકો જે, કારણ કે આ લોકો શું છે, જે ટ્રકવાળા છે, આ બધા ડમ્પરવાળા, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પતી ગયું. પણ જે પરિવારે પોતાના વહાલાને ખોયો છે, યુવાન યુવતી, કોઈ ઉંમરલાયક કાકા વડીલ, એમને પરિવારને પણ શું દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, આપણે સૌ તો કલ્પના ના કરી શકીએ. આજે એક જ દિવસમાં 3 એક્સિડન્ટમાં 3 મૃત્યુ થયા છે. બહુ દુઃખ થાય છે. અને આ મ્યુનિસિપલ કમિશનર ક્રિકેટ રમે અને આ બધા એવું કહે છે ધારાસભ્યો, આ કોર્પોરેટરો કે સબ કુછ સલામત છે. એટલે વડોદરા શહેરના પોલીસ કમિશનરને કહેવા આવ્યા છે. પોલીસ કમિશનર સાહેબ અવારનવાર એમના પ્રયત્નો અમે જાણીએ છીએ કે સારા હોય છે, પણ એમની નીચેનો જે સ્ટાફ ને એ બધાને પણ એમને કડક સૂચના આપવી પડશે, પોલીસ વિભાગને. અને પોલીસ વિભાગ અને કોર્પોરેશન આ બેનું કોર્ડિનેશન નથી, જેના લીધે આ બધા અકસ્માતના બનાવમાં લોકોના જીવ જાય છે. અને એ બાબત અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. ઋત્વિજભાઈ, આપણે દંડ ઉઘરાવવા માટે, એટલે કે હેલ્મેટ ના હોય, પીયુસી ના હોય, એની માટે દંડ ઉઘરાવવા માટે પૂરતો સ્ટાફ હોય છે, ત્યારે આ વ્યવસ્થા માટે ઘણી જગ્યાએ તમને સ્ટાફ દેખાતો નથી. એ બાબતની હું એ જ કહું છું કે આ વડોદરા શહેરની વસ્તી તમે જુઓ કે જે વસ્તી પ્રમાણે આજે વડોદરા શહેર પાસે પોલીસનો સ્ટાફ નથી. અમુક એરિયામાં પોલીસના સ્ટાફવાળા ઊભા રહે છે. હું એમના કે આ જે મોટા મોટા ડમ્પરો, ટ્રકવાળા, ભારદારી વાહનો, આમની પર કડક ઉઘરાણી કરો. બિચારા મધ્યમ વર્ગને નિર્દોષ લોકો જે નોકરિયાત હોય, ધંધો કરવા ઘરેથી નીકળ્યા હોય, એમની સામે આપણે પોલીસ તમે એની સાથે દાદાગીરી મારીને શું સાબિત કરવા માંગો છો? એ તો બિચારા ટેક્સ પણ ભરવાનો, વેરો પણ ભરવાનો અને આવી રીતે દંડ પણ ભરવાનો. પણ જે ખરેખર ગુનેગારો છે, રક્ષિત ચોરસિયાના કેસમાં શું થયું? બેફામ નીકળ્યો તો યમરાજ બનીને માતા બહેનોને કચરી કાઢી, શું થયું મને કહો? આ વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનામાં 8 એક્સિડન્ટ થયા છે. કયા ગુનેગાર, કયા આરોપીને કઈ પકડાય? અને આ કોર્પોરેશન ને આ બધા તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં ટ્રકવાળા તો છૂટી જાય છે, ભાગી ગયા. તમે જોયું વિડીયો, આજે મેં જોયું કે માનવતાય નથી, ઊભો ના રહો, ભાગી ગયા ડ્રાઈવર. અને લબર મૂછિયા છોકરાઓ હોય છે, બાજુમાંના કંડક્ટર. એટલે આ લોકો રોડ એન્ડ સેફ્ટીનું, આ ભારદારી વાહનોવાળા એનું પાલન કરે છે કે નહીં, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અને ભારદારી વાહનો માટે એક સ્પીડ લિમિટ હોય અને ટાઈમ લિમિટ જો રાખી છે, તો એનો અમલ નથી થતો. તો એના માટે પોલીસ તંત્ર એનો અમલ કરાવે, એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છે.